નવરાત્રિના તહેવાર બાદ આવનારા દિવાળીના તહેવારને લઈને તૈયારીઓ શરૂ છે. ત્યારે દિવાળીના તહેવારમાં ખાસ વિવિધ પ્રકારના દીવા અને એન્ટિક કેન્ડલની માંગ હવે વધતી જઈ રહી છે, જેને માટે પણ એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે. અને એટલા માટે જ સુરતના આર્ટિસ્ટોમાં પણ જાણે દિવાળીના ઓર્ડર અંગે કામ કરી રહ્યા છે તેવો માહોલ સર્જાયો છે. તેઓ હાલ અનેક પ્રકારની કેન્ડલ બનાવી રહ્યા છે. સ્વાદપ્રિય સુરતીઓને જાણે ખાણીપીણી તો નસે નસમાં છે, ત્યારે આ વર્ષે ખાસ ફૂડની થીમ પર બનેલી કેન્ડલની માંગ ખૂબ જ વધુ જોવા મળી રહી છે. દિવાળીમાં દીવા ડિઝાઇનર દીવડાઓની સાથે સાથે અવનવી ડિઝાઇનર કેન્ડલની પણ ખૂબ જ માંગ રહે છે. અને હવે તો ઘર બેઠા જ અનેક લોકો કેન્ડલના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે તહેવારોની ઉજવણી જેના વગર અધૂરી છે એવી સ્વીટ ફરસાણના રૂપમાં જ આ વખતે કેન્ડલ બનાવવામાં આવી છે. આ વખતે સમોસા, પોપકોર્ન, બ્રાઉની અને આઈસ્ક્રીમ બ્રાઉની કેન્ડલે ધૂમ મચાવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 41 વર્ષના જીનલ સોની ઘર બેઠા જ વિવિધ કેન્ડલ બનાવી રહ્યા છે. કેન્ડલ્સમાં લડ્ડુ કેન્ડલ્સ તો હોય જ છે, મીઠાઈ કેન્ડલ્સ બી છે, પણ એ ઉપરાંત લોકોને આજકાલ સમોસા, ડોનટ, પીઝા એ બધી કેન્ડલ બી ખૂબ પસંદ આવી રહી છે. ઇનફેક્ટ આજકાલ મોકટેલ કેન્ડલ્સની બી બહુ ડિમાન્ડ છે. બેસિકલી ડિનર સેટઅપ માટે મોકટેલ કેન્ડલ બહુ સરસ દેખાય છે. પોપકોર્ન છે, બ્રાઉની છે, એ બધાને આજકાલ ટ્રેન્ડમાં છે અને બધાને ખૂબ જ પસંદ આવી રહી છે. સ્પેશિયલી બચ્ચા લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે. સુરતીઓ ખાસ ખાણીપીણીના શોખીન હોય છે અને એ વાતને ધ્યાનમાં રાખીને જીનલબેને આ વર્ષે ફૂડની થીમ પર જ કેન્ડલ બનાવી દીધી છે, જેને પહેલી નજરે જોતા જ તમે ભેદ પારખી શકો તેમ જ નથી. જીનલબેન દ્વારા કેન્ડલના ભાવ, તેની સાઇઝ, ડિઝાઇન અને તેના વાપરવામાં આવતા વેક્સ અને પરફ્યુમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. કેન્ડલ બનાવવા માટે અલગ અલગ પ્રકારના વેક્સ વપરાય છે. સાદું વેક્સ અને સોય વેક્સ. તેમણે સોયા વેક્સનો ઉપયોગ કરીને આ કેન્ડલ બનાવી છે. ડિઝાઇનર કેન્ડલ બનાવવા માટે કાચના ગ્લાસ અને જારનો ઉપયોગ કરીને તેમણે ક્રિએટિવ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે. હાલ વિવિધ પ્રકારની મોકટેલ કેન્ડલ, સમોસા, આઈસ્ક્રીમ બ્રાઉની, પોપકોર્ન થીમ પર જ કેન્ડલ બનાવવામાં આવી છે, જે ખૂબ જ માંગમાં છે. તેમને પુણે, મુંબઈ અને કોલકાતાથી પણ ઓર્ડર આવ્યા છે. આ કેન્ડલની પર પીસની કિંમત ₹70થી શરૂ કરીને ₹250થી ₹300 સુધીની રહે છે. એટલે તે ઇટસેલ્ફ ડિમાન્ડ કે મને પીઝા કેન્ડલ જોઈએ છે, કે પોપકોર્ન કેન્ડલ જોઈએ છે, કે પેસ્ટ્રી કેન્ડલ્સ જોઈએ છે. લોકોને જે ભાવતું હોય ને તેના રિલેટેડ એક સપોઝ એક આઈડિયા આપે કે સપોઝ કોઈને સ્ટ્રોબેરી ભાવતી હોય તો દે વિલ ડિમાન્ડ કે મને સ્ટ્રોબેરી પેસ્ટ્રી બનાવો, કે વોટરમેલનનો કોઈને શોખ હોય તો બેસિકલી વોટરમેલન થીમ પર કે કેન્ડલ બનાવો. એ આના લીધે જ આવ્યું છે કે બીકોઝ હું ચાય બિસ્કિટ કેન્ડલ તો બનાવતી જ હતી, પણ એક કોમ્બો તરીકે બધાને બહુ જ ગમે છે. એક ચાયનો કપ અને 2 જોડે સમોસા. ધેટ ઇઝ અ પરફેક્ટ ગિફ્ટ ફોર ચાય લવર્સ. કોર્પોરેટ સેક્ટરના બી હંમેશા ડાયરી, પેન એ બધું જ ગિફ્ટમાં આવતું હોય છે. આ એ લોકોને સમથિંગ યુનિક ને ન્યૂ લાગે છે અને એ લોકો પોતે બી આ યુઝ કરી રહ્યા છે પ્રોડક્ટ્સ.